ગુજરાતમાં એક શિક્ષણનો ચહેરો આવો પણ. આમ તો ગુજરાતના શિક્ષણ ઉપર અનેક એવા સવાલ ઉઠ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એક શિક્ષક એવા પણ છે જેની વિદાય સમયે આખું ગામ હિબકે ચડ્યું હતું. ગઢડા તાલુકાના રોજમાળ ગામની પ્રાથમિક શાળાના આચાર્યની વિદાય પર આખું ગામ હિબકે ચડ્યું હતું. કોણ છે આ શિક્ષક અને કેમ તેમની વિદાયમાં આવા દ્રશ્યો સર્જાયા તે વાત કરવાની છે આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું એક એવા શિક્ષક વિશે જેની વિદાયથી ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ગામના દરેક લોકોના આંખમાં આંસુ હતા. ગુજરાતમાં શિક્ષણ ખૂબ ખરાબ રીતે વગોવાયું છે, કારણ કે નેતાઓ હોય કે પછી કોઈ ઉચ્ચ અધિકારીઓ હોય, તેમના કોઈકના કોઈક કૌભાંડ બહાર આવતા હોય છે. પરંતુ ગુજરાતમાં એક શિક્ષણનો ચહેરો આવો પણ છે જેમાં ગઢડા તાલુકાના રોજમાળ ગામની પ્રાથમિક શાળાના આચાર્યના વિદાય આપતા સમયે આખું ગામ હિબકે ચડ્યું હતું. દરેક વિદ્યાર્થી હોય કે પછી ગામના વાલીઓ હોય, દરેકના આંખમાં ફક્ત ને ફક્ત આંસુ દેખાતા હતા. પ્રાથમિક શાળાના આચાર્યના વિદાય સમારંભમાં આ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને ગામના લોકો સહિત વિદ્યાર્થીઓ રડતા હતા. આ શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરી, જે છેલ્લા 20 વર્ષથી રોજમાળ ગામે ફરજ બજાવતા હતા અને રમેશભાઈ ચૌધરીની તેના વતનમાં બદલી થતા આ વિદાય સમારંભ છે તે યોજાયો હતો. જોકે આ વિદાયના દ્રશ્યો જોઈને ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણની મહિમા હજી પણ બરકરાર છે. ત્યારે તે ગામના સરપંચ તેમની વિદાયને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. હું રોજમાળ ગામ સરપંચ તરીકે અત્યારે ફરજ બજાવું છું. શું નામ છે? અરવિંદભાઈ શેખ. અરવિંદભાઈ, તમારા ગામના જે પ્રાથમિક શાળાના જે આચાર્ય છે પોતાનો વિદાય સમારંભ યોજ્યો હતો, તેની અંદર કંઈક ને કંઈક ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓ, ગામ લોકોએ તેને ભાવુક થઈને વિદાય આપી હતી. શું કહેશો? અમારે અત્યારે જે વિદાય સમારંભ યોજાયો હતો, જે રમેશભાઈ ચૌધરી, જે છેલ્લા 20 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને બહુ એની કામગીરી બહુ સારી હતી અને છેલ્લે અત્યારે વિદાય સમારંભ યોજાયો એમાં અત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થી બધા ભાવુક થઈ ગયા હતા. બધાને પણ એ ભાવુક થઈ ગયા હતા અને દ્રશ્યો ગામના જે પોતાની કામગીરી પણ સારી હતી, બહુ સારી એમ કહેવાય. અને ગામ લોકોને પણ જે અત્યારે વિદાય થઈ તે પ્રત્યે બહુ ભાવુક થઈ ગયા હતા ગામ લોકો, તમામ ગામ લોકો. અને પણ રમેશભાઈનું આ ગામ કાયમી ઋણી છે અને રમેશભાઈને પણ વિનંતી કરું કે અમને પણ તમે ક્યારે ભૂલી ન જતા. નગર ઘણી વાર એવું બને વતનમાં જાય તો અમુક
સાહેબ પ્રત્યે પોતાનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરે છે. સાહેલ ઓઢાણી સાહેબને સન્માનિત કરવા માગે છે. અરવિંદભાઈને વિનંતી કે તેઓ સાહેલ ઓઢાણી સાહેબને આ બધાની વચ્ચે થોડા દિવસ અગાઉ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં સરકારી શિક્ષકની નોકરી 15 થી 17 લાખમાં વેચાતી હતી. આટલું જ નહીં, શિક્ષણને લઈને અનેક એવા ભ્રષ્ટાચાર હોય કે પછી કૌભાંડ હોય બહાર આવ્યા છે. પરંતુ ગુજરાતને આવા શિક્ષકની જરૂર છે જેની વિદાયમાં હજારો લોકો લડતા હોય. કદાચ કોઈ વિદ્યાર્થીને આવા શિક્ષક મળે તો તેનું પણ ભવિષ્ય નિરખી શકે છે. ત્યારે આવા દ્રશ્યો ગુજરાતમાં સર્જાયા છે. ગુજરાતના આ ગઢડા તાલુકાનું ગામ છે જેમાં એક શિક્ષકની વિદાય ઉપર સમગ્ર ગામના બાળકો હોય કે પછી વાલીઓ હોય તે હિપકે ચડતા જોવા મળ્યા છે. આ બધાની વચ્ચે સરકારી નોકરી ઉપર તો અનેક સવાલ ઉઠ્યા જ હતા, પરંતુ ત્યારે એક આવો વિડીયો અને આવા દ્રશ્યો છે જે ગુજરાતના શિક્ષણને વધુ નિરખી રહી છે અને ગુજરાતના શિક્ષણનો એક નવો ચહેરો પણ બતાવી રહી છે. ત્યારે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.